દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઐતિહાસિક નગરી પાટણનો 1280મો સ્થાપના દિવસ પાટણ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં વિશ્વ વિરાસત રાણી કી વાવ ખાતે સંગીત સમારોહ યોજાયો। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ઉત્સવનું આયોજન થતું હોય છે, જે અન્વયે પાટણ જિલ્લાની આન બાન અને શાન એવી વિશ્વ વિરાસત રાણી કી વાવ ખાતે 2 દિવસીય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને પ્રવાસન અને વન મંત્રી મુળુભાઈ બેરાની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં રાણી કી વાવ ઉત્સવ 2025 કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોકગાયક ઓસમાણ મીરે જોરદાર જમાવટ કરી હતી। પાટણવાસીઓ ઓસમાણ મીરના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને ઓસમાણ મીરની સાથે સુપ્રસિદ્ધ લોકગાયિકા સુશ્રી અપેક્ષા પંડ્યા પણ જોડાયા હતા। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણી કી વાવ ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આજના યુવાઓને ભારતીય સંસ્કૃતિ અને લોકકલાઓથી પરિચિત કરવાનો છે। ઐતિહાસિક નગરી પાટણનો 1280નો સ્થાપના દિવસ છે અને પાટણના સ્થાપના દિવસે મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર અને કલાકાર વૃંદ ઓસમાણ મીર અને સુપ્રસિદ્ધ લોકગાયિકા સુશ્રી અપેક્ષા પંડ્યાએ પોતાના સુરે રાણી કી વાવને રંગી દીધી હતી અને લીલી છમ હરિયાળી વચ્ચે રાણી કી વાવની સુંદરતા અને એમાંય ઓસમાણ મીરના સુપ્રસિદ્ધ ગીતો રાણી કી વાવની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા હતા। રાણી કી વાવનો આજે જાણે ખરા અર્થમાં સુરતી શણગાર થયો હોય તેવું લાગી રહ્યું હતું। રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે અનિલ રામાનુજ, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, પાટણ। આજે મને એક વાતનો આનંદ છે કે 1280માં સ્થાપના દિવસે હું પાટણ આજુબાજુનો વિસ્તાર અને સમગ્ર ગુજરાતમાં રહેતા તમામ લોકોને પાટણના સ્થાપના દિનની ખૂબ શુભકામનાઓ પાઠવું છું। એની સાથે સાથે આપણો ભવ્ય ઇતિહાસ હોય એ ઇતિહાસને આપણે ઉજાગર કરવો જોઈએ, સમજવો જોઈએ અને લોકો સમક્ષ આવવો જોઈએ। એના માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014થી અનેક પ્રકારના કામો કર્યા છે। એની અંદર પછી 100 રૂપિયાની નોટ ઉપર વાણકી રાવ તરીકે આખા દેશની અંદર અને વિશ્વમાં આજે આપણે પ્રખ્યાત થયા છીએ। એની સાથે સાથે વિશ્વ લેવલે પાટણનું નામ રાણકી વાવનું પણ આજે આગળ સ્થાપિત થયું છે। એની સાથે સાથે આજે ગુજરાતની અંદર આજનો દિવસ એ આપણા પાટણ શહેર માટે અને જિલ્લા માટે ખૂબ અદ્ભુત દિવસ છે, એટલા માટે કે આજના જ સ્થાપના દિવસે ફરીથી એક પીછું ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આ જ વિભાગના મંત્રી આદરણીય મુરબ્બીશ્રી મુળુભાઈ બેરા સાહેબ અને સમગ્ર લોકોના પ્રયત્નથી આજે નાયકા દેવી, જે પાટણ મ્યુઝિયમ હતું એનું નામ નાયકા દેવી તરીકે આજે ઠરાવ કરીને ખરેખર આપ્યો છે। એ બદલ હું ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીશ્રીનો ખૂબ દિલથી આભાર માનું છું, સમગ્ર જિલ્લા વતી આભાર માનું છું। લોકોને એમ કહું છું કે આ ભવ્ય ઇતિહાસ એ લોકો સમક્ષ જાય અને એમાંથી આપણે કંઈક પ્રેરણા લઈ અને આગળ વધીએ એવી સૌને હું પ્રાર્થના કરું છું।